પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ખાતેની જાણીતા શિક્ષણ સંકુલ ત્રિભુવન વિદ્યાલયના કેમ્પસમાં આજે સ્પોર્ટ્સ અને સાયન્સના સમન્વયરૂપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકોને ભૌતિક વિજ્ઞાન અને સ્પોર્ટ્સ કેવી રીતે સંકળાયેલા છે તે અંગે પ્રેક્ટિકલી અવગત કરવામાં આવ્યા હતા. લણવા ત્રિભુવન હાઈસ્કૂલ કેમ્પસમાં કાર્યરત શાંતાબા કમ્યુનિટી સાયન્સ સેન્ટરના સંચાલક મહેશભાઈ પટેલ દ્વારા લણવા જૂથ કેળવણી મંડળના ટ્રસ્ટી અજીતભાઈ પટેલના પૌત્ર અયાન એમ પટેલના સ્પોર્ટ્સ અને સાયન્સ ક્ષેત્રના અનુભવનો લાભ શાળાના અન્ય વિદ્યાર્થીઓને પણ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળા ખાતે ગોળા ફેંક અને વોલીબોલ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ બંને સ્પર્ધાઓમાં સાયન્સ કઈ રીતે સંકળાયેલું છે તે બાબતે અયાન મિતુલભાઈ પટેલ દ્વારા શાળાના બાળકોને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ન્યૂટનના સાયન્સના 3 સિદ્ધાંતો અંગે પણ તેના દ્વારા બાળકોને પ્રેઝન્ટેશન દ્વારા જ્ઞાન અપાયું હતું, જેના દ્વારા બાળકો રમતગમત ક્ષેત્રે વધુ સારું પ્રદર્શન કરી શકે. એપોલો ગ્રુપના અજીતભાઈ ટી પટેલે જણાવ્યું કે લણવા જૂથ કેળવણી મંડળના ટ્રસ્ટી છે અને તેમના પુત્ર એપોલો ઇન્ફ્રાટેક ગ્રુપના એમડી મિતુલ પટેલના પુત્ર અયાન કે જેણે ફ્રાન્સ ટેનિસ એકેડેમીમાં તાલીમ લીધેલ છે અને ટેનિસ પ્લેયર તરીકે ગુજરાતમાં સ્ટેટ અને નેશનલ લેવલે ખ્યાતિ મેળવેલ છે. અયાન બાળપણથી જ એજ્યુકેશન ઉપરાંત સાયન્સ અને સ્પોર્ટ ક્ષેત્રે પણ રસરૂચિ ધરાવતો હોવાથી તેના જ્ઞાનનો લાભ લણવા શાળાના બાળકોને મળી શકે તે માટે તે જ્યારે પણ ફ્રાન્સથી ગુજરાતમાં આવે ત્યારે અવશ્ય તેના પપ્પા અને દાદા સાથે લણવાની ત્રિભુવન સ્કૂલ ખાતે આવે છે અને બાળકોને કંઈક ને કંઈક નવું જ્ઞાન અને ટેકનોલોજીથી જાણકાર બનાવવા પ્રયત્ન કરે છે. આજે યોજાયેલ ગોળા ફેંક અને વોલીબોલ સ્પર્ધામાં પણ સ્પોર્ટ્સ સાથે ભૌતિક વિજ્ઞાન એટલે કે સાયન્સ કઈ રીતે સંકળાયેલું છે તે બાબતે તેણે પ્રેક્ટિકલ સાથે બાળકોને માહિતગાર કર્યા હતા અને બાળકો પુસ્તક સાથેના ભણતરની સાથે સ્પોર્ટ્સ અને સાયન્સના સમન્વય થકી જીવનમાં કારકિર્દીનું સારું ઘડતર કરી શકે તે માટે યોગદાન કર્યું હતું. આ પ્રસંગે આયોજિત બંને સ્પર્ધાઓના વિજેતા ખેલાડીઓ અને ટીમને ટ્રોફી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ત્રિભુવન વિદ્યાલયના લણવા ખાતે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી દ્રષ્ટિ પટેલ નામની વિદ્યાર્થીની કે જેણે ગોળા ફેંક અને ચક્ર ફેંક સ્પર્ધામાં શાળાનું નામ ઉજળું કર્યું છે તેને નેશનલ લેવલે આગળ વધવા ટ્રસ્ટીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પ્રસંગે શાંતાબા કમ્યુનિટી સાયન્સ સેન્ટર લણવાના સંચાલક મહેશભાઈ પટેલે સમગ્ર સ્પોર્ટ્સ અને સાયન્સના સંકલન સાથે શાળાના બાળકોને તેમનામાં રહેલ કૌશલ્ય બહાર લાવીને તેમને આગળ વધવાની તક અને પ્રોત્સાહન મળે તે માટે અયાનના દ્રષ્ટાંતથી તેમને આગળ વધી શકાય છે તે માટે પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. ફિઝિક્સ ઇન સ્પોર્ટ્સના આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી તેમજ આચાર્ય અને શિક્ષકો ઉપરાંત શાળાના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં રમતગમતના સાધનો માટે એપોલો ગ્રુપ દ્વારા 11,000નું દાન પણ આપી વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચાણસ્મા પંથકમાં ગ્રામ્ય લેવલે ત્રિભુવન લણવા વિદ્યાલયમાં સાયન્સના અભ્યાસક્રમ ઉપરાંત બાળકોને કમ્યુનિટી સાયન્સ સેન્ટરનો પણ લાભ પૂરો પાડવામાં આવી રહ્યો હોવાથી આસપાસના ગામોના બાળકો માટે આ શાળા ભવિષ્યની કારકિર્દી ઘડતર માટે આશીર્વાદરૂપ બનેલ છે. લણવા ગામ ખાતે ત્રિભુવન વિદ્યાલયમાં આજે એક નાનકડો રમોત્સવ સાથે ભૌતિક વિજ્ઞાન કેવી રીતે સંકળાયેલું છે એ સમજાવવા માટે અમારો દીકરો અયાન, જે પોતે ટેનિસ પ્લેયર છે અને ફ્રાન્સમાં રહે છે અને ત્યાં પ્રેક્ટિસ કરે છે અને ભણે બી છે, એ આવ્યો છે. એ ત્રિભુવન દાદાનો ગ્રેટ ગ્રાન્ડસન છે અને એની એવી ઈચ્છા હતી કે એ પણ પોતે એક સાયન્સ સ્ટુડન્ટ છે અને એને પણ એવી ઈચ્છા હતી કે એના ગામના વિદ્યાર્થીઓને પણ એ સમજાવે કે સ્પોર્ટ્સ અને સાયન્સ કેવી રીતે સંકળાયેલું છે. એટલે આજે આપણે પાછળ દેખાય છે એમ, અને આ સાઈડ બી ગોળા ફેંક કરી છે ને અહીંયા વોલીબોલ કરી છે. અમે એમાં જે સાયન્સ આવે છે એમાં માસ કે ફોર્સ કે ગ્રેવિટી, એક્સલરેશન જે બધું યુઝ થાય એ બધું અમે શીખવાડીએ છીએ. એના શિક્ષક મજા આવે એવી રીતે, નોટ કે સીધું ટેક્સ્ટ બુકમાંથી ખાલી, અને આવી રીતે બધા સમજાય બી ખરું.